પ્રથમ તો હું દરેક મહેમાનોનું મારા શબ્દોથી જ પહેલાં સ્વાગત કરું છું, ત્યારબાદ વિધિસર સ્વાગત વિધિ આગળ તપાવીએ. તો આજના કાર્યક્રમના અધ્યક્ષ માનનીય ભીખુભાઈ કાળુભાઈ કામળિયા ભગુડાવાળા, હાલ કતારગામ બિલ્ડર સુરત, જે આજના કાર્યક્રમના અધ્યક્ષ તેમજ ભોજન પ્રસાદના દાતા છે. તો તેઓનું સન્માન કરવા માટે હું ક્યાં યાદી છે આપણી કમળાઈ યુવક મંડળના સભ્યોને વિનંતી કરીશ. મારી સામે લાવો લખાણ એટલે એમ કહેવાય રામભાઈ છે યાર, દેવત મામાનું વંશનમાં પોપટ પેલા કરો એમ પછી આગળ વધો. મને તમે યાદી હવે મારી નજર સામે રાખો. ભીખુભાઈનું સન્માન કરવા માટે હું કાનાભાઈ ગુંદણાવાળા તેમજ દાદુભાઈ અને આલુભાઈ કામળિયા સાલોલીવાળા એમને વિનંતી કરીશ, જે મિત્રો કમળાઈ મંડળ વતી ભીખુભાઈનું સન્માન કરશે ગુલદસ્તાથી. તો આપ ભીખુભાઈ આગળ આવશો સ્ટેજની. ભીખુભાઈના સન્માનને જોરદાર તાળીઓથી વધાવશો. એની ભાવના, એની લાગણી. આગળ આવશો માતાજીને મંચની આગળ ટેબલની. કાનાભાઈ તથા ત્રણેય મિત્રો જાઓ બહેનો. ભીખુભાઈને ગુલદસ્તો આપીને સ્વાગત કરશે. આપ જોરદાર તાળીઓથી વધાવશો. પ્રેમથી બોલીએ કમળાએ માત કી જય. માથી મોટો કોઈ નહીં, જળધર કે જગદીશ, હવ કોઈ નમાવે શીશ, માળી અંબાની આગળ આલિયા. સ્વાગતને આગળ ધપાવતા આપણા સમાજનું જબરજસ્ત મંડળ વરાછાની અંદર ચાલે છે, સૌ કોઈ પરિચિત છે. ત્યારે 12 વર્ષને થી વધારે સમય વિતાવીને આજે 13મા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે. જે મંડળ આહિર સમાજની સંસ્થા છે, એ મંગળનાથ આહિર યુવક મંડળ વરાછા સુરત, જે આ વાડીની અંદર 50 નહીં પણ હું એમ કહું તો કે ઓછામાં ઓછા 100 જમણવાર તો આ વાડીની અંદર અમે કરી ચૂક્યા છીએ મંગળનાથ મંડળના. અને મંગળનાથ મંડળ આજથી 3 દિવસ પછી જ પાછું આની અંદર 500 જણા ભેળા થઈને 11 તારીખે મહિનાની દર 11 તારીખે મળીએ છીએ. એમના પ્રધાન સેવક અને સમાજના પણ પ્રધાન સેવક, આપણા સમાજનું સુરત અને સૌરાષ્ટ્રનું ગૌરવ એવા પ્રધાન સેવક શામળાભાઈ વાજા ઉપસ્થિત છે. જોરદાર તાળીઓથી વધાવશો. શામળાભાઈનું સ્વાગત કરવા માટે હું આપણા અધ્યક્ષ શ્રી ભીખુવાતાને વિનંતી કરીશ, જે ભીખુભાઈ ભગુડાવાળા શામળાભાઈનું સન્માન કરશે. તો સન્માન કરતાને અને સન્માન સ્વીકારતા બંને મહાનુભાવોને ફરી જોરદાર તાળીઓથી વધાવશો. બોલીએ મંગળનાથ બાપુની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપણા મહેમાન રાજુભાઈ ગલ જો ઉપસ્થિત હોય તો એમનું સન્માન સ્વીકારશે. ત્યારબાદ મહેમાન શ્રી આદાભાઈ ભાદરકા કોદિયાવાળા એ જો પધાર્યા હોય તો એ પણ સન્માન સ્વીકારશે. તો હવે પછીના મહેમાન ગમાભાઈ રાણપડાવાળા, એમનું સન્માન કરવા માટે દાદુભાઈને વિનંતી કરીશ. દાદુભાઈ લાખાભાઈ કામળિયા ગુંદણાવાળાને ગમાભાઈનું સન્માન કરશે. દેવરભાઈ ગમાભાઈ ભાણેજ ભમર રાણપડા, એમના સન્માનને પણ તાળીથી વધાવશો. દરેક મહેમાનો આપણા ખીલીને ખુખારા દિયા પરચું મેં પતરી સજંતુ ઘણા જોગ પણ અશાંતિત સંપત અતરી. એટલે આવકારે ઓછા પડે મદદ દેની માન, કાઉ પાથરે પ્રાણ હાચું હોરઠીઓ ભણે. એવા જ યુવા અને સમાજના વડીલ શ્રી સમાજ અગ્રણી બાઘાતાના દીકરા
પ્રકાશભાઈ ભુવા આપણા મહેમાન બન્યા છે, તો પ્રકાશભાઈનું સન્માન કરવા માટે હું અમારા સાથી એન્કર શ્રી અનિલભાઈ કામળિયા માસ્તર સાહેબને વિનંતી કરીશ, જે પ્રકાશભાઈ ભુવાનું સન્માન કરશે. પ્રકાશભાઈ ભુવાનું સન્માન કરવા માટે અનિલભાઈ કામળિયા માસ્તર સાહેબ શ્રી. દરેક સન્માનને આપણે તાળીથી વધાવશું, કારણ કે આજે આપણા આંગણે મહેમાનો આવ્યા છે અને જે આવ્યા છે એ સ્નેહ અને ભાવથી આવ્યા છે. એવા સમાજના યુવા કાર્યકર અને દાતા પણ કહી શકાય એવા મધુભાઈ ભુવા આપણા મહેમાન બન્યા છે સરાકડિયાવાળા. તો મધુભાઈ ભુવાનું સન્માન કરવા માટે હું અમારા કુટુંબના તરવરીયો યુવાન એવા રાજુભાઈ બાઘાભાઈ કામળિયાને વિનંતી કરીશ, જે રાજુભાઈ મધુભાઈનું સન્માન કરશે. સન્માનમાં થોડી થોડી તાળીનો સાથ આપશો, બાળકો અવાજ ઓછી કરશે. આ સ્નેહનું જ મિલન છે, આની અંદર બસ માન અને સન્માન જ આપવાનું હોય છે. તો ત્યારબાદ મહેમાન શ્રી રાજુભાઈ ભેડા ગુંદરણાવાળા, જેમનું સન્માન કરવા માટે હું માયક ઓપરેટર અમારા રામભાઈ કામળિયા બાબરપુરાવાળાને વિનંતી કરીશ. રામભાઈને જે રાજુભાઈ ભેડાનું સન્માન કરશે. ત્યારબાદ એવા એક નાની ઉંમરમાં જે બહુ સારું કામ કરે છે, મંગલનાથ આહિર યુવક મંડળનું વાર્ષિક સ્નેહ મિલન થાય છે, તો એવા 11મા કે 12મા સ્નેહ મિલનના દાતા રહી ચૂકેલા અને હાલ વર્ષે પણ મંગલનાથ આહિર યુવક મંડળ જે 5000 માણસનું રસોડું રાખીને મોટા મોટા ફાર્મની અંદર જ્યારે કાર્યક્રમ કરે છે અને આખું સંચાલન શામળાભાઈ વાજા કરે છે, અને એમને જે મંગલનાથ મંડળને દાતા તરીકે એવા જીતુભાઈ 1.5 લાખ રૂપિયા 1,51,000 તો દાતા રોકડ રકમના બની ચૂક્યા છે. એક વખત સ્નેહ મિલનના ગયા વર્ષના દાતા બની શક્યા છે અને હાલ 19/5નું જે અમારું સ્નેહ મિલન રાખેલું છે મંગલનાથ આહિર યુવક મંડળ વરાસા સુરતની સંસ્થાનું, અને એમના બીજી વખતના દાતા 1.5 લાખ રૂપિયા રોકડા એટલું યોગદાન જીતુભાઈ નાની ઉંમરમાં આપ્યું છે. તો જીતુભાઈ સૈડા ઈંટિયાવાળા એ અમારા મહેમાન બન્યા છે. જીતુભાઈનો ખૂબ ખૂબ આભાર હું પણ માનું છું, અને જીતુભાઈનું સન્માન કરવા માટે હું અમારા પરિવારના વડીલ શ્રી ડોહલભાઈ કામળિયા ગુંદરણાવાળાને વિનંતી કરીશ, આપ આવો, જીતુભાઈનું સન્માન કરો. જીતુભાઈના સન્માનને જોરદાર તાળીઓથી વધાવો. 5 લાખ સુધીની રકમ એણે મંગલનાથમાં દાન કરી ચૂકી છે અત્યાર સુધીમાં એના જમણવાર સાથે. જનની જણતો ભગત જણ કા દાતાર ને કા છૂર, નહીતર રહેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. ડેણી મરણી મારણો અને જીલણી ખગારી જટ, કલો કહે ઠાકરા આ બધી વહમી ખતરિયા વટ. એટલે બોલવું એ બહુ સહેલું છે, પણ જગતમાં કાંઈક કરી બતાવવું એ ઘણું અઘરું છે. જીતુભાઈનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ મહેમાન શ્રી શામળાભાઈના સાથી એવા સેવક અને મંગલનાથમાં જેનું સારું એવું નામ છે, સારી એવી સેવા છે, એવા ભોજાભાઈ ખોલા અમારા મહેમાન બન્યા છે. તો ભોજાભાઈ ખોલાના સન્માન માટે હું રામભાઈ ગોદાભાઈ ગુંદરણાવાળાને વિનંતી કરીશ, જે ભોજાભાઈ ખોલાનું સન્માન કરશે. તો અત્રે ઉપસ્થિત મહેમાનશ્રીનું સન્માન કરવા માટે રામભાઈને વિનંતી છે, આપ સૌ તાળીઓનો સાથ આપજો. ત્યારબાદ એવા જ મંગલનાથના આ બધા સેવકો છે, મંગલનાથના સભ્યો છે ને પાયાના સભ્યો છે, એવા જ મહેમાન ભમર કાળુભાઈ દેપલાવાળા જે અમારા મહેમાન બન્યા છે. તો આપણા મહેમાનનું સન્માન કરવા માટે હું ગીગાભાઈને વિનંતી કરીશ, ગીગાભાઈ લખાભાઈ ગુંદરણાવાળા, જે કાળુભાઈ દેપલાનું સન્માન કરશે. દાનુભાઈ ઈંટિયાવાળા અમારા કામળિયા પરિવારના જે હાજર નથી રહી શક્યા, વાપી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા દાનુભાઈ કામળિયા, અત્રે એની હું યાદી કરું છું. ત્યારબાદ મહેમાન શ્રી
આ બધું કેમ કટ થઈ જાય અહીંથી દાનુભાઈ? વિક્રમભાઈ બંધિયા જે અમારા આમંત્રણને માન આપીને પધાર્યા છે, તો એમનું સન્માન કરવા માટે હું અમારા કુટુંબ પરિવારના યુવાન શ્રી ભીમભાઈ ભગુડાવાળા, ભીમભાઈ હાજર હોય તો ભીમભાઈ મહેમાનનો સત્કાર કરશે. ભીમાભાઈ કાદુભાઈ ભગુડા, ભીમભાઈ હાજર ન હોય તો હું ઉનડભાઈ કામળિયાને વિનંતી કરીશ, ઉનડભાઈ ગુંદરણાવાળાને, જે વિક્રમભાઈ બંધિયાનું સ્વાગત કરશે. વિક્રમભાઈનું સ્વાગત માટે ઉનડાતાને વિનંતી કરીશ. આપ સૌ તાળીઓનો સાથ આપશો. ત્યારબાદ આપના મોંઘેરા મહેમાન શ્રી લક્ષ્મણભાઈ મારું જે અડાજણથી પધાર્યા છે, એમનું લક્ષ્મણભાઈનું સન્માન કરવા માટે હું આપણા મોભીશ્રી ભીખુભાઈને જ વિનંતી કરીશ, જે ભીખુભાઈ કામળિયા ભગુડાવાળા લક્ષ્મણભાઈનું સન્માન કરશે. શ્રી લક્ષ્મણભાઈ મારુનું સન્માન કરવા માટે જોરદાર તાળીઓથી વધાવો. આ બધા મહેમાનો આપણે આંગણે પધાર્યા છે. આપણા સમાજનું, આપણા કુટુંબ પરિવારના મોભી અને આપણા સમાજનું ગૌરવ એવા કામળિયા પરિવારનું ગૌરવ એવા રાજુભાઈ રાણપડાવાળા કામળિયા રાજુભાઈ વીરાભાઈ આપની વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. તો હું કમળાઈ મંડળ વતી, કામળિયા પરિવાર વતી શ્રી રાજુભાઈ કામળિયાનું ખૂબ ખૂબ અભિવાદન કરું છું. રાજુભાઈને સત્કારું છું. રાજુભાઈ કામળિયાને સ્વાગત માટે, રાજુભાઈનું આવતા વેત જ સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ શ્રી પોપટભાઈ કામળિયાને વિનંતી કરીશ, જે રાજુભાઈ કામળિયાનું સન્માન કરશે. રાજુભાઈ, આપ સન્માન સ્વીકારવા માટે સ્ટેજની આગળ આવશો. સ્ટેજની આગળ. અને રાજુભાઈનું સન્માન થતું હોય ને પોપટભાઈ આપણા પરિવારમાંથી જો છોણની બોરણી પહેરીને વડીલ છે હો આપણા. જોરદાર તાળીઓથી વધાવો બંને વડીલોની. બહુ મોટી સેવા છે પોપટાતાની પણ, અને રાજુભાઈ પણ કાળી રાતનો હકારો છે કોળાંબા જાતા ને આવતાનો. નિર્મળભાઈ રાજ કૃષ્ણા ટ્રાવેલર્સ જે આપણા મહેમાન બન્યા છે, તો નિર્મળભાઈનું સન્માન કરવા માટે હું રામભાઈ, શું છે રામભાઈ, હું નિર્મળભાઈને સન્માન સ્વીકારવા માટે વિનંતી કરીશ. અને નિર્મળભાઈનું સન્માન કરવા માટે મોગલધામ ટ્રસ્ટી ભગુડાવાળા રામભાઈ જે પધાર્યા છે, તો નિર્મળભાઈનું સ્વાગત કરવા માટે હું રામાતાને વિનંતી કરીશ. રામભાઈ શ્રી મોગલધામ ટ્રસ્ટી ભગુડા બંને મહેમાનોને સન્માન કરતાને અને સન્માન સ્વીકારતાને જોરદાર તાળીઓથી વધાવશો. સાથે સાથે બોલીએ મોગલ માત કી જય, કુળદેવી કમળાઈ માત કી જય. એક વર્ષે મળવાનું થાય છે સ્નેહ મિલનની અંદર, તો તમારો જયકારો, તાળી કે કોઈ પણ નાદ ઓછો ન હોવો જોઈએ. હવે હું મહેમાનોમાંથી કોણ કોણ આપવાના? આ સન્માન પૂરું કરી નાખવું છે. હજુ સન્માન પણ બાકી છે, કારણ કે સૌરાષ્ટ્રમાંથી પધારેલા આપણા પરિવારના વડીલો, ભાઈઓ અને જે મહેમાનો આવ્યા છે એને પણ કાર્યક્રમની જે રૂપરેખા બનાવી છે એને અનુસંધાને આગળ વધીએ છીએ. હા, આપણા કુળદેવીના ભુવા નાનજી કાકા, અવાજ ઓછો કરશો મિત્રો પ્લીઝ. આપણો કાર્યક્રમ છે, કહેવું એ સારું ન લાગે, કારણ કે આપણે શાંતિથી એક વર્ષે મળવાનું હોય. તમારો અવાજ વગર માં કાંઈ ઊંધી આવે તો મારો અવાજ આવે છે ને તમારી ઊંધી. દાઢીવાળા બાપુ હોય. હેલો, માતાજીના ભુવા નાનજીયાતા વડીલશ્રી પધારેલ છે.
દેશમાંથી, તો નાનજીયાતાના સન્માન માટે કુળદેવીના ભવાનું જ્યારે સન્માન થતું હોય ત્યારે શાંત રીતે માતાજીની જયકારો કરવો, તાળી પાડવી. અને કાનભાઈને વિનંતી કરીશ હું, કાનાભાઈ કામળિયા ગુંદરણાવાળાને, જે નાનજી કાકાનું સન્માન કરશે. કાનાભાઈ કામળિયા ગુંદરણા એમની પાછળ જ બેઠા છે. જોરદાર તાળીઓથી વધાવો. ત્યારબાદ જયકારો કરો. માતાજીના ભુવા છે. બોલ એ કુળદેવી કમળાઈ માત કી જય. જય કુળદેવી માં કમળાઈ શરણ તમારું સદા સુખદાયી. જગજનની માં જય સુખદાતા. દર્શનથી સંકટ દૂર થાતા અને કોળામાં ડુંગર વસનારી માં ઊંચેથી આશીષ દેનારી એવી માં શક્તિ કુળદેવી કમળાએ સૌને શક્તિ આપે, સદબુદ્ધિ આપે એવી માના શરણોમાં પ્રાર્થના વારી વારી. સૌરાષ્ટ્રમાંથી પધારેલ મહેમાનોમાંથી ભગુડાથી યુવા અગ્રણી અને સામાજિક કાર્યકર એવા તરવરીયો યુવાન પાલાભાઈ કામળિયા જે પધાર્યા છે ભગુડાથી, એમના સન્માન માટે હું નાજુભાઈ કામળિયાને વિનંતી કરીશ. ગુંદરણાવાળા પાલભાઈ આપનું સન્માન સ્વીકાર છે. નાજુભાઈ પાલાભાઈનું સન્માન કરશે અને આપ સૌ જોરદાર તાળીઓથી વધાવશો. હા, હવે ગુંદરણાથી પધારેલ મહેમાનોમાંથી ભૂતપૂર્વ સરપંચ વિહાભાઈ કામળિયા પધાર્યા છે. તો વડીલ શ્રી વિહાભાઈના સન્માન માટે હું હમીરભાઈ ને વિનંતી કરીશ. હમીરભાઈ ગુંદરણાવાળાને, જે વિહા કાકાનું સન્માન કરશે. હમીરભાઈ હાજર ન હોય તો એમના ભાઈ દાનુભાઈ પણ સન્માન સ્વીકાર છે. હમીરભાઈ છે ભાઈ, બે ભાઈ આવો તો હાલશે. વિહા કાકાના સન્માનને જોરદાર તાળીઓથી વધાવશો. લેવલમાં અડાવડું થઈ જાય. બોલે એટલે પછી કારણ કે નો આવ્યો એને કાંઈ વાંધો તું હાક ને. હવે હું વિનંતી કરી ખોડાભાઈ કામળિયા ગોંદરણાથી જે પધાર્યા છે આજના કાર્યક્રમમાં, એમના સન્માન માટે હું વિનંતી કરીશ. એક વાર તો આવી ગયા. હું બાબુભાઈ ભગુડાવાળાને વિનંતી કરીશ, જે ખોડાભાઈનું સન્માન કરશે. બાબુભાઈ કામળિયા ભગુડા. આપ સૌ જોરદાર તાળીઓથી વધાવશો. વડીલ છે આપણા, એમનું સન્માન થાય છે. દરેકનું માનની આપ લે છે, બીજાને આપવાથી મળે છે માન. ખૂબ ખૂબ આભાર બાપભાઈનો. ફટાફટ લેવા. માયાભાઈ ગુંદરણા જે સન્માન સ્વીકારવા માટે કપિલભાઈ શેડુબારને હું વિનંતી કરીશ. કપિલભાઈ શેડુબારવાળા જે મહેમાનનું સન્માન કરશે. કપિલભાઈ શેડુબાર. સરસ, જોરદાર તાળીઓથી વધાવો. આ બધા દેહમાંથી અહીંયા ખાલી સ્નેહ મિલન માણવા અને આપણી શોભા વધારવા માટે આવ્યા છે. હો વાલા, નહીતર હગા માસિયાભાઈના લગ્ન હોય ને તોય નથી જવાતું અહીંયાથી દેહમાંથી અહીંયા. કારણ કે હા, દેહમાંથી આવ્યા છે બધા. આંબાઈ ગુંદરણા, આંબાઈનું સન્માન કરવા માટે હું ગીલાભાઈ કુંડવીવાળાને વિનંતી કરીશ, જે આંબાઈનું સન્માન કરશે. આમાભાઈ બાબાભાઈ ગુંદરણા, વડીલ શ્રી ગીલા હતા કુંડવી. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. મને નામ ફટાક
આમુભાઈ લાખાભાઈ કામળિયા ગુંદરણા જે મહેમાન પધાર્યા છે એમનું સન્માન કરવા માટે હું ગીગાભાઈ કામળિયા ઘાણાવાળાને વિનંતી કરીશ, ગીગાભાઈને જે આમુભાઈનું સન્માન કરશે. ગીગાભાઈ હાજર ન રહી તો એના ભાઈ બંધુ કોઈ પણ ચાલે એમના પરિવારમાંથી. તો આમુ હતા સન્માન સ્વીકારશે, સ્ટેજની આગળ આપ જશો. જોરદાર તાળીઓથી વધાવો. બાળકો છે ને, તાળીઓ પાડવાની તમારે, બાળકોને ખાસ. માયાભાઈ કામળિયા, માયાભાઈ વિજાભાઈ ગુંદરણા જેમના સન્માન માટે હું રમેશભાઈ કામળિયા હરેરાવાળાને વિનંતી કરીશ. માયા આતાના સન્માન માટે કામળિયા રમેશભાઈ હરેરાવાળા, રમેશભાઈ નો હોય તો પહેલુભાઈ કરમદિયા, પહેલુભાઈ સમઢિયાળાવાળા જે મહેમાનનું સન્માન કરશે. પહેલુભાઈ હમણાં જ હાજર હતા ને, પહેલુભાઈ છે હાજર. પહેલુભાઈ જરાક ઝડપથી ચાલશું. આપણો આજે કાર્યક્રમ ચેનલ જે કચકડાની અંદર મળી રહી છે એ ચેનલ પણ આપણા પરિવારની જ છે. જય મંગળના ડાયરો ચેનલ એ સમાજના સારા સારા કાર્યક્રમનું પ્રસારણ કરે છે. માતાજીના મઢે જે યજ્ઞ થાય છે એની અંદર પણ જય મંગળના ડાયરો ચેનલ હોય છે. અને આજે પણ આ કાર્યક્રમ આપને ઘેર બેઠા નિહાળવા મળશે. તો જય મંગળના ડાયરો ચેનલના ઓર્ગેનાઇઝર એવા કૌશિકભાઈ કાનાભાઈ કામળિયા ગોંદરણાવાળા જે આજની આ ચેનલ જે આપને કચકડામાં મળીને આખો કાર્યક્રમ કાયમિક માટે આપની સમક્ષ મૂકશે એ ચેનલને પણ જોરદાર તાળીઓથી વધાવો. જય મંગળના ડાયરો ચેનલ એ પણ આપણા પરિવારની જ છે. કૌશિકભાઈ કાનાભાઈ કામળિયા ગોંદરણાવાળા. હવે આપણે સન્માનના દોરને અહીંયા થોભાવી અને કાર્યક્રમને આગળ ધપાવતા મહેમાનો જે પધાર્યા છે તો એમની મહેમાનોની જે વાણીનો આપણે લાભ લેવાનો છે. એમના જે કાંઈ વિચારો છે, એમના જે કાંઈ શબ્દો છે એ પ્રેરણાદાયી હશે, આપને જીવન ઉપયોગી હશે. તો આ દીકરીઓને જે પ્રેક્ટિસ આપીને છે આખો એમ કહેવાય છે કે જે કાર્યક્રમ એને તૈયાર કરાવ્યો અંજલિબેન અનિલભાઈ કામળિયા જે પણ આપણા પરિવારમાંથી છે. તો દીકરીઓ એનું સન્માન કરવા માગે છે. તો અંજલિબેન ને સન્માનવા માટે જે આ દીકરીઓ છે એ બેનનું સન્માન કરશે. બેનના સન્માનને પણ જોરદાર તાળીઓથી વધાવો તમે. મારી બાજુમાં જે એન્કરિંગ કરે છે અનિલભાઈ કામળિયા, એમના ધર્મપત્ની છે ને શિક્ષણના જીવ છે. બંને ટ્યુશન ક્લાસ ચલાવે છે સાહેબ પણ ઇંગ્લિશનું, અને આપણા પરિવારના છે તો એ પણ ગૌરવની વાત છે.